ચાલો હવે કરણભાઈ અત્યારે જો ડાગલા જોવે છે સવારના પોરમાં અત્યારે નાસ્તો કરે છે. નાસ્તો કરીને ભાઈ અત્યારે જાહે આગળ સ્કૂલે અને હજી આજ તો વહેલો ઉઠી ગયો તો ભાઈ ડાગલા જોવે છે. એવું છે અમારા કરણભાઈને. ત્યારે અમારા ઘરે આંટી આવ્યા છે અને આંટી અમારા તો પિચકારી લાવ્યા છે અને કલર ઓતા લાવ્યા છે થોડા માટે અને પુથુ માટે લેતા હશે. પુથુની છે અને પટ્ટુભાઈની છે એટલે પટ્ટુ ને પુથુ માટે લેતા હશે આંટી અમારે. હા બાવ આને જો બાવ રમે બાવ. હેપી હોલી એડવાન્સમાં. બાય. આ છે ને એને અખાડો કહે છે આ મંદિર અને ત્યાં અહીંયા જો હોળી થવાની છે. આ કાળવા ચોકનો 4 ચોક છે ને ત્યાં હર વર્ષે અહીંયા જ થાય છે ને હર વર્ષે આવી રીતના જોઈશ નારિયેળ. આ તો અહીં જતો હતો એટલે હું બતાવતો હતો. અત્યારે હું જાઉં છું મસાલા લેવા. મમ્મીએ મારી આ મસાલા મંગાવ્યા છે અને થોડો ઘણો ગ્રોસરીનો સામાન મંગાવ્યો છે એટલે આપણે હવે જઈએ છીએ સામાન લેવા. ખોટો ટાઈમ વેસ્ટ કર્યા. વાગે આગળ મમ્મીનું તોડતું ચપ્પલ અહીંયા આવી શકે છે. અત્યારે તમાલપત્તા અને એલચા લઈ લીધા છે અને સીન એવો છે કે મમ્મીએ મને 50ના એલચા કીધા હતા. 50 ગ્રામ કીધા કે 50ના કીધા એ મને ખ્યાલ નથી. 50 ગ્રામ આવ્યા છે અને એ છે 150 રૂપિયાના. હવે ઘરે જઈને થાય છે હું કંઈ ખબર નહીં. મમ્મીએ મને ખાલી 50 બોલાવ્યું. મમ્મીએ કીધું મને ખ્યાલ નથી. મમ્મીને ઘરે જઈને જોઈએ પાછો ધક્કો થાય મને એવું લાગે છે. સોરી ધક્કો થાય એવું નથી લાગતું કેમ કે 50ના તો ન આવે બધી. ત્યારે આપણે જો વડાપાવ લઈ લીધું છે કેમ કે ભાઈ છે ને મારા નાપસંદ મને ન ભાવ ને એવું ભાગ લેતા હોય છે પોતે. એટલે મેં કીધું છે ને આ વખતે હું વડાપાવ લેતા હોય. અત્યારે ગ્રોસરી લેવા આવ્યો છું ને હું ગ્રોસરી મેં લઈ લીધી છે. હવે વડાપાવ હું લઈને જાય ભાઈને બહુ ભાવે છે અને એટલે હું એને ચીડવી. મને મારું ભાવતું ન લેતા એવો ભાગ પોતે કે હું મારા ભાઈ તમારા ભાઈને તમારે ભાવતું જ લેતા આવી. પોતે નાચસ બેકાર લેતા હોય મને ભાવતું નથી. હું એના હે ને વડાપાવથી ચીડવી જાઉં તમે લ્યો. હા ના એલચા 50 રૂપિયા લેવાના કે 150ના લેવાના હતા. એટલા બધા નહોતા લેવા. આપણે હર વખતે જાતા જ હોય બધું મસાલો લેવા ને એટલે આ કેટલા લીધા? 150ના. એ ખોટાડ હાસી. હા ના 150 એટલે 130 ઓમ એપ્રોક્સ. અને આ 10 રૂપિયાના તમાલપત્તા. અરે હા એ ક્યાં ગયા ભાઈ ક્યાં ગયા? મમ્મી લે બેટી દેખ લે વડાપાવ હું એકલો જ ખાય ભાઈ તને નહીં દઉં. આગળ નાચસ લેતે હોય ને એ તો પછી એમ જ કે નો હમેથી માણે એમ જ કે ખોટા પડ્યા ને એટલે દેવાનું જ નથી. જો બેટા મમ્મી હાલો આપણે બે ખાય વડાપાવ એને નથી દેવું. એને છે ને હું ખીજાણીને એટલે ભાઈ ઉભો થઈ ગયો ક્યારનો સિરિયલ એની શું કહેવાય ટીવી જોતો તો ક્યારનો. તો ખીજાણી મેં કીધું કા ટેબલ પાકા કરીને કા તો તારું લેસન પૂરું કર વાસણ. બેસી ગયા છે સોફા પર જમવા. ભાઈ ઉપર થોડીક દયા આવી એટલે રાખી દીધું છે આપણે થોડુંક. અને એવડા એને રે સડી હવે આવે ત્યાં જો પાછી રી સડી મારી ઉપર ગયો કે મારી મમ્મી સીડી ઉપર ચડી ગયો. હા લે હા જો આ છે વણઝારી ચોક. અહીંયા ગરબી થાય છે. અહીંથી આમ ડાયરેક્ટ જાય ને અને ત્યાં છે વણઝારી ચોકની સામે. અહીંયા પણ થયું છે હોળી દહન હોલિકા દહન. હજી તમને હું રસ્તા વચ્ચે રીનાબેન હું લેવા જાઉં છું. રસ્તા વચ્ચે જેટલી હોલિકા દહન થતી છે હું તમને બધી બતાવવાની. બરાબર હાલો તો જઈએ આપણે. મિત્રો કેમ છે हट बोगस यूज करता तो आज हमने रीना बेन को लिफ्ट कर लिया है और लिफ्ट में ही चल रहे हैं. वाह आगे देखो रख जे चालू रख जे. કાળવા ચોકની હોળી હજી લગી સળગી નથી. અમારે ત્યાં કડિયાવાડની હોળી તો ડાયરેક્ટ થઈ ગઈ છે. ફળતી રહી છે. જો હું તમને બતાવું જો વિડીયોમાં ચાલુ. ગોઈંગ ટુ ધ કડિયાવાડ લાઈવ કે અમારે ત્યાં કડિયાવાડમાં થઈ ગઈ છે વહેલા હાર હોળી.
થોડુંક એડજસ્ટ કરી લેવા ભેને તો વાહ અહીંથી ને દેખાય ગવડી મોટી. આગળ હું તમને ત્યાં જઈને પણ બતાવીશ. અત્યારે મારે ઘરે કામ છે ઇમરજન્સી. પપ્પાને છાશ દેવાની છે. હરિઓમ હરિઓમ. અમને પપ્સ પડી ગયા અને છાશ લેતા આવું તો સારું. વેલા લેતા આવું. તમે જાવી છીએ અત્યારે હોલિકા દહનમાં. મમ્મી જયશ્રી મમ્મી રીનાબેન ને હું પોતે અને પુતુન મમ્મી પટ્ટુ તો વયા ગયા. ધાણી લીધી ક્યાં બતાવો જયશ્રી માં. બરાબર તમારી ધાણી અમારે કબીર નો આજે વરાજો બનાવવાનો છે. પોર ધામે ધૂમે કરશું. વણ ખાલી આટા ફેરવવાના છે. કા અહીંની મમ્મી છે કાચે ચા પાઈને બતાય હું છે ખબર પડે તો જો અમારે કબીર હારું જા નોટનો હાર છે. આ છોકરી જો ડખો કરતી જ હોય બધા બાંધે જ છે. તો ચાલો હવે તૈયારી મમ્મી કરે છે અને આગળ હાર તોડવાની તૈયારી છે. જો આ પતાસાનો હાર છે એટલે હું કે એ થોડોક બીમાર પડ્યો છે ને તો ઓણ વરાજો નથી બનાવવાનો. કા ઓલો હું આટા ફરી જાય ને એટલે શું કહેવાય બીમાર ન પડે. ભાર ઉતરી જાય. જો એને જો 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 નડે છો પૈસા તોડી ન નાખે ને આ બધું નાળિયેર ને બધું ભેગું કર્યું છે ને હવે ભાઈને લઈને જઈશ. કાપી શું છે તેડી લે રીના. હાલો હવે મોડું થાય છે. ભાગી ગયા 10 વાગ્યા છે અને હવે જાય છે. આ હાલો શોખ કર્યો. હા પહેરીને આવી હશે તારે તો એલી બેન કાઢવા જો હો સંપલ ને પાટા ફરી. આ છે અમારા કડિયાવાડની હોલિકા દહન 2026 લાઈવ. ઓહો કાઢી લે જીત અરે ભાન હા ભાઈને તાપ બહુ લાગ્યો. ઓલો અડધ વચ્ચેથી જ ભાગી ગયો. અડધ વચ્ચેથી જ ભાગી ગયો. આવતો આખું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો. હજી એક માં દુપટ્ટો હજી 2 જ થયા છે. હાલે ભાઈ મજાક કર. જો એના હાથમાં 10 રૂપિયા લઈ લીધા. લઈ લે કાચલ. હવે વિનાયક તો ચાલો અમારા ભાઈ હવે છે ને આટા બધા ફરી લીધા છે સાથે સાથે. આજે ને બધા કાલે હાજર થઈ જાય. નારિયેલું વાળા નારિયેલું હાવ નાના નાના થઈ ગયા. છે જો આ અહીંયા હાલે છે ને મેં જો અહીંયા એટલે દૂર ઉભા ને તોય બહુ તાપ છે. રીનાબેન લાગે છે ના બધું પધરાવી દેવાનું. તાપ તો જો લાગે મમ. જોઈ સોટણી રીના કેટલા ફરવાનું તાપ તાપ કાલ્યો ને મારે ગેરંટી છે. થઈ ગયું પૂરું. મેં તો 3 ફેરી લીધા. 3 થઈ ગયા મારે.
મમ્મીએ ફરી લીધું છે ને મમ્મી આ વેઇટ કરે છે એની બેનપણી અને દીકરીનું રીનાબેનનું. પટ્ટુ ને પૂથું હાલતા હતા ક્યાં ગયા એ તો મારી ગયા જો એ વાહ અમે રહ્યા. હા 3 રાઉન્ડ થઈ ગયા જયશ્રી મામી ને રીનાબેન ના. એ હજી 2 ત્યાં જયશ્રી મામી. ઓલા ભાઈ બંધ જા અલગ જ મસ્તી है इसकी सबकी. આખો પરસો ઉપર મને 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 પરસાવ નીકળે એટલે મને ગરમી હે બહુ ગરમ. ત્યાં ફોન વિડીયો ઉતારતો હતો ને 4K માં હું વિડીયો ઉતારતો બરાબર તો ત્યાં હીટ એટલી લાગતી હતી ને કે હવે કે 4K માં નહીં ઉતરે ભાઈ તમારે ટેમ્પરેચર હાર થઈ ગયું છે તમારે 108 P માં તમે ઉતારો વિડીયો એમાં ઉતારો જો ઉતરે. ઝીણું જો એના ભાઈના ગળામાંથી હાર મળી છે તોડવા. એ રેવા દે નોટું તોડી તોડે જ છે નોટું. આમ જો જયશ્રી જોતો બધાય ઓલા ગળામાંથી ખેંચી લીધા. કાંગો વાંગો થઈ ગયો છોકરો. બધી તોડી નહીં ચાલો કબીર તો કેસે કબીરભાઈ ને હે ને ઇન્જેક્શન માર્યું હતું એટલે પટ્ટી મારી છે. આટા ફરીને આવ્યા પછી મમ્મી બાટલા ચડાવ્યા હતા ભાઈને. હમણાં બાટલા જ ચાલુ હતા એટલે જ ભાઈને વરાજો નથી બનાવ્યો. બિચારાને પગમાં અત્યારે બાટલા ચાલુ હતા. કેટલા 3-4 દિવસ થયા. નાની તેરી મોરડી કો મોરલી બોલ જો નાની આવી એમાં લઈ જાય. આટલી બધી પટ્ટીઓ માર્યું છે મારા બાપ. કરીને કાઢી નાખે તો શું કરું કયો? આમાં વાંધો ના આવે આ પટ્ટીમાં તો હાચી હાથમાં સોય નથી મળતી હાથમાં એને રગ નહીં મળતી હોય એટલે પગમાં લાખારી નથી મળતી. મોરની જો નાની મોરડી પગમાં પગલાય માઈ આ રાતે ભૂતોય કેમ આવી છે આવડો આ બિસારો. થઈ ગયું હાલો બાવ બીજો પગ તો સાનો. ચાલો રીનાબેન નીચે બેસી જા. રીનાબેને આગળ કબીરની સોય કાઢીને તો ચાલો હવે અમારે અત્યારે છોકરાએ જમીને અમે બધે લીધું છે. કરણભાઈ બેઠો છે અને અમારે રીનાબેન જો અત્યારે મીઠું ખલાસ થઈ ગયું છે તો ડબ્બામાં મીઠું નાખે છે અને અમે બધા સોડા પીએ છીએ. એને નહીં ખબર હોય તું લઈ લે ઓલા બધા ડબ્બામાં આવી છે. જા તું લઈ લે. આપીને મમ્મી એને પોતપોતાના ગ્લાસ ધોઈ નાખવાના બરોબર ને. ડાયરેક્ટ સોટીના ઉપર વાસણ તો મેં કરી જ નહીં ખાતા તો હવે તો રીના એકલા તો વાસણ ઉઠકે ને સવારની વૈકી હોય સવારનું તો કઈ કામ ન કર્યું. એટલું કરી કે નહીં કરી કામસોર નહીં ન કરે. એ પાછી હું મને કે વાસણ અત્યારે મૂકી દે હું સવારે કરી બધાય વાસણ પછી સવારે વાસણ થાય ને ઢગલો હું કહું રીના ઉઠકે ને ના અત્યારે હું તૈયાર થઈ ગયા હું જાઉં છું. પછી પાછી એ શું કે રાખી દે હું સાંજે આવી આ બે સોડેક કિધર ગઈ સોડેક ખાનામાં કરી લે પડો ફ્રીઝર ના ખાનામાંથી સોડા લઈ લાવો. આમાં થઈ ગયું છે અમારો મસાલો તૈયાર. લીંબુ જલજીરા ને મીઠું નાખ્યું મીઠું અને સંચળ બધી વસ્તુ નખાઈ ગઈ છે. આ ભાઈ આવતી રે કરો પેલા જેના હાથમાં જી ગ્લાસ આવે પેલા હાથ આમ હલી ગયો. હાલે સોરી નીચે વઈ આવ.
રાખો ને ફટાફટ તો અમે પીતા ભેળા થાય લ્યો લ્યો બસ, લ્યો, લ્યો લ્યો બસ. બસ નકમ પછી નાકમાં કરી છે આમાં નાખ દો ને અચ્છા એ હલાવવાની છો કોઈ કુદરતી પી નો આવી ગઈ નાકમાં સીધી વહી જાય એ જ મજા હે ને નાકમાં જાય હાલશો. પી લે હવે મારે નથી પીવાનું મારું પેટ ફૂલ છે પણ આ સોડાથી થઈ જાય પણ આમ પરચક ફૂલ લાગે છે હું એક ઘૂંટ મારી તો ઉલટી જેવું થઈ જાય ને એટલે થઈ ગઈ બધાયને તમે બધા જ આવી છે અત્યારે સાંજે કારેલાના બી વાવવા તો અત્યારે જ કેમ મમ્મી યાદ આવ્યું તમને હા ઉતાણી હોય ને તે બાર વાગે વાવવાનું. એવું કોણે કીધું નાની ઘણી વાર વાવતા હોય ને હજી 11:30 જ થયા છે તો એ પોણા બાર ત્યાં હજી એમાં પાણી તાર પપ્પા નાખશે ડોલમાં ને ઈ બે હજી અહીં સુકાઈ ગયા છે ક્યાં છે સુકાણા બી. આય સાંદામાં કઈ ફેરફાર દેખાતો નથી અમે રે વિશે ગિરનારમાં જઈ પેલી હોળી ઈવડી થાય હળગી હો વિશે ઉતાસણ ગિરનારમાં હા હા પીળી હા પીળી લઈ તો કેવડી મોટી આયા લગી દેખાય હે અત્યારે લગી હજી હળગે છે પેલા ન્યા હળગે અને પછી સીધી આ બધી બીજે બધે ડોલા સામે રાખી દીધી ત્યારે પ્રિપરેશન પહેલેથી કરી જ રાખી હતી ને હા તે દિવસ ધૂળ બધી હાસવી જેટલે જ લીધી હતી ને એ નાની હું કે ખબર હા જેથી ઉતારણી હોય ને આ હળગે ને હોળ પછી સાંજે જ આ બી વાવવાના હોય એનાથી શું થાય પણ કઈક એટલે રીઝન તો છે હશે ને? ના એમાં એવું છે કે આ જે કારેલા આપણે વાવીએ ને આમાં હળેલા કારેલા થાય વિશે એવું છે કેવું મસ્ત વાતાવરણ છે કે મજા આવે આમ ચાલ આ બીજું ડબલું ને નાખી દે ને પા શું મમ્મી એમાં કાણા પાડો છો પાણી ઠેક લગી ઉતરી જાય ને પાણી પરપોટે હોતે પરપોટે આમાં કોની ચાઈ બોલાવાની હે મમ્મી આમાં કાંઈ જઈ નો બોલાવવાનું આ તો આપણે કારેલા વાવીએ જઈ બોલાવવાનું હોય કાંઈ હોલિકાની ચાઈ એવું ન હોય મારા દીકરા હાલ નખાઈ દે ને હવે એમાં કોરી ધૂળ નાખી હા નીચે લઈ લેવી છે ડોલી નથી લઈ ગઈ આ છે ને ગારો બહુ થઈ ગયો છે ઓલું શું નામ હતું પ્રહલાદ જય પ્રહલાદ ના બાપા ના આ કોરી ધૂળ નાખી દીધી હવે અંદર પોહા કાલ ઉગી જાય ને ટેટા જેવા થઈ જાય ભગવાન કઈક વરદાન તો આપશે ને 5 દિવસે કોટા ફૂટે